નમસ્કાર મિત્રો, હું છું તમારો ગોલતેર મોહન અને આ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમને જણાવવાનો છું કે તમે નવી ચેનલ બનાવો અને તો વ્યૂ ક્યાંથી લેવાના છે. વ્યૂ લેવા માટે તમારે શું કરવાનું છે. તો ઘણા મોટા યુટ્યુબર છે એ પણ તમને કહે કે વ્યૂ તમારે કઈ રીતે આવે. તો આજે હું તમને એ જણાવીશ કે વ્યૂ તમારે કઈ રીતે લેવાના તો જ તમારી ચેનલ મોનેટાઈઝ થાય. તો વિડીયોને આખો જોજો અને વિડીયોને શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું તમને પૂરી માહિતી આપીશ કે કઈ રીતે તમારે વ્યૂ લેવાના છે અને કઈ રીતે તમારે ચેનલ બનાવવાની છે. એ હંધાઈ વિડીયો આપણે આમાં અપલોડ કર્યા છે, તો એ પણ તમે જોઈ લેજો. દરેક માહિતી તમને ગુજરાતી ભાષામાં સમજાવવામાં આવશે અને સરળ ભાષામાં અને કાયદેસરનો ટિક માર્ક કરી જાય છે કે ત્યાં જવાનું તમને પણ શીખવામાં સહેલું પડે એ રીતના આપણે વિડીયો બનાવી છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને તમારી કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધું છે અને તમને હું કહેવાનું હોઉં કે તમારા વિડીયોમાં વ્યૂ કેમ નથી આવતા. તમે નવી ચેનલ બનાવો હો કે નવું પેજ બનાવ્યું ફેસબુકમાં, તમારે વ્યૂ નથી આવતા. તો એના માટે તમારે શું કરવાનું છે, તો વિડીયોને તમે આખો જોજો તો તમને ખબર પડશે ક્યાંથી ક્યાં તમારે જવાનું અને શું વસ્તુ કરવાની છે, કઈ રીતે વ્યૂ લેવાના છે. તો એના માટે તમે વિડીયો આખો જોજો તો તમને ખબર પડશે. અને વિડીયોને શેર પણ કરી દેજો અને લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એટલે તમને હું સમજાવું કે તમારે વ્યૂ લેવા માટે શું વસ્તુ કરવું પડે. તો એના માટે તમારે ગમે એક પ્લેટફોર્મ, ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ગમે વસ્તુમાં તમારે ગ્રુપ બનાવવાનું છે. ગ્રુપ બનાવો એટલે એમાં તમારે વિડીયો શેર કરવાનો હોય એટલે બધાય જોવે એટલે તમારે વ્યૂ વધે અને તમારો વિડીયો આગળ પણ ફેસબુક છે કે યુટ્યુબ મોકલે, તમારે સજેશનમાં વિડીયો મોકલે ફોર યુમાં. એના માટે તમારે ગ્રુપ બનાવવાનું. તો એ કઈ રીતે બનાવવાનું એ હું તમને સરળ ભાષામાં સમજાવું અને સ્ટીક માર્ક પણ કરતો જઈશ. તો આ રીતનું ગ્રુપ બનાવવાનું, આ રીતના હંધાઈ તમારા જેટલા ફ્રેન્ડ હોય એને તમારે એમાં રિક્વેસ્ટ પણ મોકલી શકો. તો ચાલો હું તમને શીખવાડું. એના માટે તમારે ગમે એક પ્લેટફોર્મ લઈ લેવાનું છે. તો આપણે હું ફેસબુક એટલે તમને લઈ લઉં સમજાવવું પડતું. તો એના માટે તમારે ફેસબુકમાં જવાનું છે. ફેસબુક ઓપન થઈ જાય એટલે તમારે ગ્રુપ બનાવી લેવાનું છે. ગ્રુપ બનાવવા માટે તમારે જવાનું છે ખૂણામાં, અહીં તમારે જવાનું છે પ્રોફાઇલ ફોટો રહ્યો ને એમાં તમારે જવાનું છે. એમાં તમે જાઓ એટલે આ રીતનું ખુલશે. એટલે તમારે અહીંયા જવું છે ગ્રુપ, જો આ રહ્યું ગ્રુપ, આમાં તમારે ટિક કરી દેવાનું છે. પછી એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે આ રીતનું ખુલશે એટલે તમારે તમારું ગ્રુપ બનાવી લેવાનું છે. તમારું ગ્રુપ બનાવવા માટે તમારે તમારા સમૂહ પહેલાં તમારે કોઈ ગ્રુપમાં એડ થયા હોય તો એ તમારે અહીંયા બતાવે. જો અહીંયા તમારા જેટલા ગ્રુપ હોય જો અહીંયા બતાવે. જો એટલા ગ્રુપમાં હું એડ થઈ ગયો હું અને આ મારું ગ્રુપ છે. જો આ મારું ગ્રુપ છે, એક આ મારું ગ્રુપ છે, આ બે ગ્રુપ મારા છે, મેં બનાવેલા છે. તો તમારે એ રીતના બનાવી લેવાના છે. એના માટે તમારે જો અહીં જવાનું, કોઈ ગ્રુપ બનાવો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. તો તમારે પહેલાંમાં તમારું નામ નાખી દેવાનું છે, ગ્રુપ જે તમારે રાખવું હોય. પછી બીજામાં તમારે સાર્વજનિક કરી નાખવાનું હોય એટલે તમારું ગ્રુપ હંધાઈ જોઈ શકે ને હંધાઈમાં જોઈન્ટ થઈ શકે ગ્રુપમાં. તો નામ લખી પછી તમારે સીધું અહીંયા આપણે ગ્રુપ આમ તમને બતાવું
ખાલી નામ લખી નાખવું. ગ્રુપ બનાવો એના ઉપર ક્લિક કરશો એટલે ગ્રુપ તમારું બની જાય. ગ્રુપ બની ગયા પછી તમારે એમાં અંદર મેમ્બરને એડમિન મેમ્બર અંદર તમારે કઈ રીતે એમાં તમારા ફ્રેન્ડને લેવાના. તો એના માટે તમારે મારા ગ્રુપમાં તમને બતાવું કે કઈ રીતે લેવાના. તો મારું ગ્રુપ ઓપન કરવું છું. સાદું સિમ્પલ જ છે. એમાં તમારે ખાલી આના ઉપર ક્લિક કરવાનું છે. આમંત્રિત કરો એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આવી જાય. હવે જો અહીંયા આપણે તમારા જેટલા ફ્રેન્ડ હોય ને એ હંધાય ફ્રેન્ડ અહીંયા આવી જાય. તો એના માટે તમારે જો પહેલું રહ્યું ને એમાં ક્લિક કરવાનું છે. એમાં તમે ક્લિક કરશો એટલે જો આ રીતનું આવશે. તમારામાં સિલેક્ટ કરી લેવાના. બધાય કરવું તો બધા જ આ રીતનું બધા કરશો એટલે આ રીતનું આમંત્રણ મોકલો એ રીતનું આવી જાય. તો તમારે આમંત્રણ મોકલી દેવાનું એટલે એને રિક્વેસ્ટ થઈ જાય. તો આ રીતના મેમ્બર પણ એડ તમે કરી લેવાના. પછી તમારે પોસ્ટ કરવાની. તો આજની માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.